આવનાર 31 ડિસેમ્બરના રાત્રે અને 1 जनवरी 2026ના सेलिब्रेशन કરવા માટે अपना सूरत शहर में अलग अलग विस्तारों में अपना जो है लोग जो एंजॉय करता हो जो है અને अलग अलग विस्तारों में નીકળી મોટી સંખ્યામાં ભેગા બી થતા હોય છે। અમુક જગ્યાઓ એવા હોય છે, અમુક હોટલ્સ હોય, પાર્ટી પ્લોટ હોય, ત્યાં બી જો મંજૂરી લઈને જો સેલિબ્રેટ કરતા હોય છે। તો આ સમગ્ર પૂરી વ્યવસ્થાઓના તૈયારી રૂપે અને લોકો સેલિબ્રેટ કરે, પરંતુ એવા કોઈ કૃત્યો નહીં કરે જો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય, સાથોસાથ કોઈ બીજાને કોઈ તકલીફ આપતા હોય છે। એના ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના અમે લોકો જાહેરનામા કરેલા છીએ, જેમાં અમુક અમુક વિસ્તારોમાં જો રૂટ ડાયવર્સનના બાતો છે, અમુક અમુક જો રિસ્ટ્રિક્શન્સ છે, જેટલા બી અત્યાર સુધી કુલ 13 જેટલા જગ્યા ઉપર જો આયોજન કરવા માટે જો અરજીઓ મળી છે, જેની પ્રક્રિયાઓ અભી ચાલુ છે। આ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય એના માટે છેલ્લા લગભગ અઠવાડિયાથી તૈયારીઓ ચાલુ છે પોલીસને જો हमारी जो भी लोकल पुलिस स्टेशन टीम, क्राइम ब्रांच, एसओजीની ટીમો અલગ અલગ કાર્યવાહી કરી રહી છે। કુલ 7 દિવસમાં 1100થી વધારે પ્રોહિબિશનના કેસો પણ દાખલ કરવામાં આવેલા છે જો સાથોસાથ જો અમે લોકો 55 જેટલા લોકો છે, 55 જેટલા લોકો એના પાસા અને 14 જેટલા લોકોનો તડીપાર બી કાર્યવાહી કરવામાં આવેલા છે। અને આ સમગ્ર એના વ્યવસ્થાના વાત કરીએ તો આવતી 31 તારીખથી जो पुलिस फोर्स डिप्लॉयमेंट रहશે, करीब 5000ના આસપાસ ટોટલ ફોર્સના ડિપ્લોયમેન્ટ રહેશે એસઆરપી સાથે, અને આ પૂરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં। સાથોસાથ જો 382 જેટલા અમારા બ્રીથ એનાલાઇઝર છે, આ બ્રીથ એનાલાઇઝરના માધ્યમથી જો લોકો જો રોડ ઉપર જાય, કોઈ ફાર્મ હાઉસમાં જાય, કોઈ બીજી જગ્યાએ જાય, એના ચેકિંગ કરવામાં આવશે, જેમાં લગભગ અમારી પાસે 190 જેટલા બેટન બેઝડ બ્રીથ એનાલાઇઝર છે, જો લાઇટવાળા બેટનથી એ લોકો ચેક કરી શકે। બાકી દૂસરા બ્રીથ એનાલાઇઝર છે એને અમે લોકો ફાળવણી કરી છે। ટ્રાફિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સ્થાનિક પોલીસ એના દ્વારા બી ચેક કરી રહી છે, અને આવનાર દિવસોમાં ઓર કડક કાર્યવાહી બી કરવાના છીએ। સાથોસાથ જો એવા બધા વિસ્તારો છે જ્યાં પાર્ટીઓ વગર થવાની છે, અથવા બીજા જગ્યાએ જો બિના મંજૂરીવાળી જગ્યાઓ છે, એના ડ્રોન કેમેરાઓથી 20 જેટલા ડ્રોન કેમેરા છે, જેનાથી આ સુપરવિઝન અમે લોકો અત્યારે ચાલુ કર્યા છીએ અને કરતા પણ રહેવાના છીએ જો અને બોડી વાર્ન કેમેરા તમામ અમે પોલીસને સૂચના છે, જે લોકો રોડ ઉપર રહે ચેક કરે ટ્રાફિક, આ બોડી વાર્ન કેમેરા 900 જેટલા કેમેરાથી ચેક કરશે। તમામ ચીજોનું રેકોર્ડિંગ અને કંટ્રોલ રૂમમાં એના લાઈવ જો ફીડ આવતા રહેશે, જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ મિસબિહેવ પોલીસ સાથે કરે અથવા કોઈ પ્રજા સાથે મિસબિહેવ કરે તેના પુરાવા સાથે અમે લોકો એના ઉપર જો કાર્યવાહી કરી શકીએ જોઈએ। એના અલાવા 45 જગ્યા ઉપર અમારા છે જો ચેક પોઈન્ટ અમે બનાવીએ છીએ। जो લોકો નીકળશે, કોઈ સ્પીડમાં ગાડી નહીં ચલાવે, બરાબર જાય, ધીમે ધીમે ગાડી ચલાવે, કોઈને તકલીફ નહીં કરે, એના માટે 45 જેટલા અંદર જો અમારા નાકાબંધી પોઈન્ટ છે। 12 અમારા જો એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે શહેરના, એટલા 12 જગ્યા અમારા જો ચેક પોઈન્ટો બી છે જો અને જેનાથી લઈને સમગ્ર વિસ્તારના શહેરના કોમ્બિંગ અને નાકાબંધી કરવામાં આવશે જો। અને એના સાથે જો ડીસીબી કે 10 ટીમો રહેશે, એસઓજીના 3 ટીમો રહેશે, अलग अलग पीसीबीना અને अलग अलग स्थानिक पुलिस आ स्पेशल टीमों में बनाई है, जो कि स्पेसिफिक जगह जहाँ जहाँ हमें इन्फॉर्मेशन रहे છે આ જગ્યા કોઈ ગેરકાયદેસર કામ કરી શકે આ જગ્યા ઉપર આ લોકો વાચ રાખશે જો અને સમગ્ર જો પૂરા શહેર વિસ્તાર જો કેમેરાઓ છે, સીસીટીવી કેમેરા, અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ કેમેરાઓ જો અમારે પાસે છે, લગભગ 50થી વધુ કેમેરા છે, એના બી અમે આ જ વિસ્તારમાં આવતીકાલથી લાગી જવાના છે। અમુક એવા વિસ્તારો છે જ્યાં અમે લાગે છે અમારા કેમેરા નથી, પરંતુ ત્યાં જરૂર છે, ત્યાં સોલર બેઝડ અમારા વાયરલેસ કેમેરાના અમે આવતીકાલે લગાવી દઈશ, જેથી ડુમ્મસનો પૂરા વિસ્તાર થઈ કે આજુબાજુ જેટલા ફાર્મ હાઉસીસ છે આ સમગ્ર વિસ્તારો ઉપર જો અમે લોકો તમારા રેકોર્ડિંગથી પૂરા વાચ રાખવાના છીએ જો લોકો એન્જોય કરે। સાથોસાથ આ બી ધ્યાન રાખે કે આપના એન્જોયમેન્ટમાં બીજાને કોઈ તકલીફ નહીં પડે જો આપ વેલકમ કરો। 2026ના જો पुलिस आपने साथे है आपने एन्जॉयमेंट में, लेकिन अगर आप एक पर कोई एवं कृत्य करशो ज्याँ कोई बहनों साथे कोई छेड़तीने प्रयत्न करशो या कोई बीजा तमारा साथीओ है एना कोई तकलीफ क्रिएट करशो जो है तो पर जो है तुम्हारे ऊपर एक्शन लेवासे जो है। જ્યારે आप बधा घर जाओ छो या घर थी आओ छो सेलिब्रेट करो, कोई स्टंटबाजी नहीं करवामां आवे जोईए, कोई जाहिर में कोई तलवार वगैरह लईने कोई केक कापवा नहीं आवे जोईए, અને એક પૂરી શિસ્તતા સાથે એન્જોયમેન્ટ બધા લોકો કરે એવી બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ જોઈએ। અને એવા પણ નહીં જાય કે આપ
આ પ્રકારનું ઉલ્લંઘન કરો તો 2026નો શરૂઆત આપના લોકઅપમાંથી થાય જોઈએ. તો એના બી ધ્યાન રાખવા એ આ જ પ્રકારના સૂચનાઓ અમે લોકો અમને પોલીસ ડિપાર્ટમેન્ટ તમામ અધિકારીઓને સ્ટાફને આપેલા છે.